વડોદરાનું ફ્રીડમ ગ્રુપ સતત 15 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરી રહ્યું છે। 16મા વર્ષમાં આજે પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે આજે રક્તદાન થકી સૌથી મોટું દાન કરીને વડોદરાવાસીઓ કૃતજ્ઞ બન્યા છે। હજી પણ વડોદરાવાસીઓ રક્તદાન કરવા આવે તેવી અપીલ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે। પાછલા વર્ષે ફ્રીડમ ગ્રુપ દ્વારા 1907 યુનિટ રક્ત એકત્રિત કર્યું હતું। પાછલા 15 વર્ષ દરમિયાન કુલ 28,700 યુનિટ રક્ત એકત્રિત કર્યું છે। जय सिया राम। सबसे पहले सभी भाइयों को, ये जो हमारा ब्लड डोनेशन कैंप है, ये हमारा 16वां साल है। पिछले 15 सालों से हम ब्लड डोनेशन कैंप कर रहे हैं और ये पिछली साल हमने 1907 यूनिट कलेक्शन किया था और अभी तक हमने 15 साल के अंदर टोटल कलेक्शन हमने 28,700 यूनिट किया हुआ है, जिसके सामने हमने 4.5 यूनिट फ्री में दिया हुआ है। मेरी विनती है बड़ौदा वासियों से कि अपना ब्लड डोनेशन कैंप चालू है, आप भी सब आइए और रक्तदान से बड़ा कोई दान नहीं होता। आप सब अपने भाई आइए और आप रक्तदान करिए। जय सिया राम। क्या नाम है आपका? राजेंद्र गिरी, फ्रीडम ग्रुप परिवार का सदस्य। હવે આજે 16મો બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં કઈ રીતનું આયોજન છે? નમસ્કાર, હું લોકેશ શર્મા, ફ્રીડમ ગ્રુપ પરિવારથી। આ અમારો 16મો વર્ષ છે બ્લડ ડોનેશન કેમ્પનું અને સવારથી વડોદરાના તમામ મંડળો, તમામ વડોદરાવાસીઓ બધા સ્વયંભૂ આવીને બ્લડ ડોનેશનમાં ભાગ લે છે અને તમામ રક્તદાનને સેવા આપે છે। ઓકે, સવારથી કેટલા જણા રક્તદાન? હજુ સુધી 200 થી 300 એપ્રોક્સ થયું છે।